શ્રી વરિયાવંશ પ્રજાપતિના જ્ઞાતિ સમાજને જયગોપાલ. શ્રી વરિયાવંશ પ્રજાપતિ જ્ઞાતિના કમિટી મેમ્બર્સ અને જ્ઞાતિજનોને 15મી ઓગસ્ટ નિમિત્તે મારી ખૂબ ખૂબ શુભેચ્છા. સાથે જ ઘણા અનેક કાર્યોથી આપણો દેશ આગળ વધી રહ્યો છે, પ્રગતિ કરી રહ્યો છે, તેનો પણ મને ઘણો આનંદ છે. એની સાથે વરિયાવંશ પ્રજાપતિ જ્ઞાતિ પણ અનેક કાર્યો કરીને આગળ વધી રહ્યો છે, તેનો પણ મને આનંદ છે. 15મી ઓગસ્ટ નિમિત્તે શ્રી વરિયાવંશ પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં અમે દર વર્ષે ધ્વજવંદન કરીએ છીએ. એ અમારી ફરજ છે અને આખા દેશની પણ ફરજ છે કે આપણે ધ્વજવંદન કરવું જોઈએ અને આપણે જે રાષ્ટ્રધ્વજ છે એને સલામી આપવી જોઈએ. અને એક વર્ષમાં કમસે કમ 2 વાર તો આપણે ધ્વજવંદન કરવું જોઈએ અને સલામી આપીએ છીએ. આ અમારી મૂળભૂત ફરજ છે અને આખા દેશને, સમગ્ર દેશને આ ફરજનું પાલન કરવું જોઈએ. વરિયાવંશ પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ પ્રવીણભાઈ લાઠિયા તરીકે હું એટલો જ બધાને સંદેશ આપવા માંગુ છું કે આપણી નૈતિક ફરજ બને છે જે આપણે જે રાષ્ટ્રને સલામ આપી છે, આપણે ગૌરવ છે કે હું ભારતવાસી છું અને ભારતની અંદર જન્મ લીધો છે, તો આપણી પણ ફરજ આવે છે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી આ 2 દિવસ આપણા માટે એક સ્વતંત્ર દિવસ બની ગયો છે. અને આપણે જ્યારે આઝાદ થયા ત્યારથી અત્યાર સુધી આપણે જે રાષ્ટ્ર માટે અને રાષ્ટ્ર પ્રેમ બતાવી છે એ આપણે ગૌરવની વાત છે ને બતાવવો જોઈએ. કેમ કે આપણે પણ એક હિન્દુત્વનું અને આપણે એક ભારત દેશનું ગૌરવ તરીકે જે કાંઈ કાર્ય કરી એ ભારતનું એક ગૌરવ રહે છે. અને સર્વ જ્ઞાતિની અંદર પોતપોતાના સમાજની અંદર એક સમાજની વાડી હોય એ આવો પ્રોગ્રામ વર્ષમાં 2 વાર એટલે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી 2 વાર ઉજવવો જોઈએ. એ સૌની નૈતિક ફરજ આવે છે. અને આમ પણ બધા ગવર્મેન્ટ અને સરકારી કાર્યક્રમોમાં તો ઉજવાય જ છે, પણ પર્સનલ રીતે પણ આવી જો દેશને સલામ આપતા રહે તો આપણા દેશને ઉજળો કરી અને ઉજળું ભવિષ્ય લાવી શકી. એ અત્યારની જાગૃત નાગરિકોની ફરજ છે અને સૌ ઓછે આવે અને આપણે રાષ્ટ્રને સલામ મારી. જય હિન્દ, જય ભારત, જય. આજે આપણે 15મી ઓગસ્ટ ના સ્વતંત્ર દિવસ ઉજવીએ છીએ. એ 79મો પર્વ ઉજવીએ છીએ. આટલા વર્ષોથી આપણે ઉજવીએ છીએ, પણ 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીના રોજ આ જે ઉજવણી કરીએ છીએ એમાં વધારો થતો રહે છે અને લોકો જાગૃત થાય છે કે દેશ માટે આપણે શું કરી શકીએ, દેશ આપણા માટે શું કરી શકે, એ મહત્વનું છે. અને આ દરેક જ્ઞાતિમાં અમે પણ અહીંયા પ્રવીણભાઈ લાઠિયાની આગેવાની નીચે એને વિચાર વ્યક્ત કર્યો કે ભાઈ આપણે પણ આપણી વાડીમાં આવું આયોજન કરવું જોઈએ. તેથી અમે પણ આ 4થો સ્વતંત્ર દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે. આ લાંબી જંજીરો બાદ આપણને સ્વતંત્રતા મળી છે અને એના માટે ઘણા લોકોએ કુરબાની આપી છે અને આપણે આજે જે સ્વતંત્ર રહી શક્યા છીએ એને આપણે આભારી છીએ. જય હિન્દ, જય ભારત. જય જય ગરીબ ગુજરાત, જય જય ગરીબ ગુજરાત, જય જય ગરીબ ગુજરાત, જય વરિયાળ માતાજી, જય વરિયાળ માતાજી. આજનો રાષ્ટ્રીય પર્વ 79મું વર્ષ આઝાદીને થયા છે અને આપણે ખરેખર આ જે પર્વ ઉજવે છે છેલ્લા 4 વર્ષથી, અને હજી પણ થોડીક આપણે જ્ઞાતિ પૂર્વે જાગૃતતા નથી, જે ખરેખર સમાજના વ્યક્તિ આવે અને આને 4 ચાંદ લાગી શકે છે. અને દરેક નાગરિકની ફરજ છે કે આ પર્વ ઉપર ધ્વજવંદન કરવું અને ભારતીયતાની સાબિતી દેવી આપણે. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ.